હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 19 છે. આજે આપણે સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન નંબર 3ની વાત કરીશું. એટલે કે આજે આપણે પ્રશ્ન નંબર 3ના ટોટલ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો આજે સોલ્વ કરીશું અને લેક્ચર નંબર 20માં આપણે બાકી રહેલા 5 પ્રશ્નો સોલ્વ કરીશું. તો પ્રશ્ન નંબર 3માં આપણને શું કીધું છે કે સમાંતર શ્રેણી આપેલી છે, એટલે કે આપણને આવા પ્રશ્નો આપેલા છે. આપણે પોતાનું થોડું મગજ લગાવવાનું છે અને એના આધારે જે પ્રશ્નમાં રકમમાં જે કિંમત આપેલી હોય અને આપણને શું શોધવાનું છે એ આપણે ગણતરી કરવાની છે. થોડા ડિફિકલ્ટ દાખલા છે, પણ તમારે થોડું તમે મગજ દોડાવશો તો તમને ઇઝીલી સોલ્વ થઈ જશે. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. તો આપણને શું આપેલું છે? રકમમાં એની કિંમત 5 આપેલી છે, ડીની કિંમત 3 આપેલી છે અને એનની કિંમત 50 આપેલી છે. તો આપણે એન અને એસએન શોધવાનું છે. તો જો એનવાળા સૂત્રમાં એ, એન અને ડી આપણે આપેલું હોય છે, તો એનની કિંમત આપેલી છે, એની પણ આપેલી છે, ડીની પણ આપેલી છે. તો સિમ્પલી રીતે આપણે એનની કિંમત મળી જાય અને પછી એસએનના સૂત્રથી આપણે કિંમત શોધી દઈશું. તો ચલો બસ સિમ્પલ દાખલો છે, ખાલી તમારે થોડી ગણતરી કરવાની છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો એનમાં એ પ્લસ એન માઇનસ 1 ડી, આ સૂત્રના આધારે આપણે એનની કિંમત શોધવાની છે. તો એનની કિંમત કેટલી આપેલી છે? આપણને 50 આપેલી છે, એની કિંમત 5 આપેલી છે, એન આપણે શોધવાનું છે અને ડીની કિંમત આપણને 3 આપેલી છે. તો આગળ ગણતરી કરીએ. તો 50 એમના એમ, અહીંયા 5 આ કૌંસનો ગુણાકાર કરીએ તો એનનો ગુણાકાર 3 સાથે તો 3n, -1નો ગુણાકાર 3 સાથે તો -3. હવે 50 એમના એમ, 5માંથી 3 જશે તો 2 પ્લસ 3n. હવે 2ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો 50 માઇનસ 2 બરાબર 3n. 50માંથી 2 જશે તો અહીંયા 48 બરાબર 3n. એનને હવે આપણે કરતા બનાવીએ તો n બરાબર 48/3. તો તમારા મગજમાં જો આવે તો તમારે ભાગાકાર કરવાનો છે, અથવા તમને મગજમાં ડાયરેક્ટ પણ આવી જશે. 16 × 48 થાય. તો એનની કિંમત મળી અહીંયા આપણને 16. તમારે ભાગાકાર કરવો તો ભાગાકાર પણ કરી શકો છો. જો તમારા મગજમાં ડાયરેક્ટ જવાબ ના આવે કે 16 × 48 થાય તો 48 ભાગ્યા તમારે 3 કરવાનું છે. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણને એનની કિંમત મળી ગઈ, જે આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું એ. હવે આપણે એસએન શોધવાનું છે. તો કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? તો તમારે બંને સૂત્રનો ઉપયોગ થઈ શકે છે, પણ અહીંયા આપણને એન એટલે કે આજે છે એલની કિંમત કહી શકાય. આપણને છેલ્લું પદ આપેલું છે. જ્યારે પણ આપણને એલવાળા સૂત્રનો ઉપયોગ થતો હોય તમારે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કેમ કે તમારો ઇઝીલી પ્રશ્ન સોલ્વ થઈ જશે. સમજણ પડી ગઈ? તો આપણને એ પણ આપેલું છે અને એલ પણ આપેલું છે અને એન આપણને મળી ગયું છે. તો આપણે એલવાળા સૂત્રનો ઉપયોગ કરીશું, છેલ્લા પદવાળા. તો ચલો ઉપયોગ કરીએ. તો આપણું એસએનનું સૂત્ર શું છે? ચલો ગણી જઈએ કે એસએન બરાબર n/2 અને a પ્લસ એલ. જો તમને એલ આપેલું હોય, એ અને એલ અને એનની કિંમત આપેલી, તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સમજણ પડી ગઈ? એનની કિંમત કેટલી છે? 16 છે, ભાગાકારમાં 2, કૌંસમાં એ અને એલની કિંમત કેટલી છે? એની કિંમત 5 અને એલની કિંમત 50. તો 5 + 50. આગળની ગણતરી કરીએ તો 16/2 તો અહીંયા 8 થશે અને કૌંસમાં 5 + 50 તો અહીંયા 55 થશે. હવે 8 × 55 એટલે કે આપણે 55 × 8નો આપણે સાઈડમાં ગુણાકાર કરી દઈએ. તો સૌપ્રથમ તો શું થશે? 8 × 5 = 40 એટલે કે 0 અને વધી 4. ફરીથી 8 × 5 = 40 અને વધી 4 એટલે કે 44. તો આપણને જવાબ મળ્યો 440. પણ આપણને એનની કિંમત કેટલી હતી? 16. તો S16 બરાબર 440 અને આપણે કૌંસમાં મૂકી દઈએ અને આપણે ગણતરી કરીએ, એટલે કે આપણે હાઇલાઇટ કરી દઈએ બંને એન અને જે આપણને એસએન પૂછ્યું હતું એની કિંમત આપણને મળી ગઈ. સમજણ પડી ગઈ? સિમ્પલ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આપણે તમારે રકમને ધ્યાનથી વાંચવાની છે અને જવાબ મેળવવાનો છે. ડરવાની કોઈ જરૂર નથી. તમે જો ડરશો તો તમે ભાગીને જશો કે મને આવડતું નથી. પણ તમે પહેલાં પ્રશ્નને વાંચશો, પછી સમજશો. સમજના આધારે તમારે 1 મિનિટ લગાવવાની છે કે હું શું કરીશ તો મારો આમાં જવાબ મળી જશે. તો તમને જવાબ ઇઝીલી તમે ગણતરી કરશો તો તમને જવાબ મળી જશે. સમજણ પડી ગઈ?
આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે તો જો અહીંયા આપણને સૌપ્રથમ તો એ આપેલું છે, એની કિંમત 7 છે, એ 13ની કિંમત અહીંયા 35 આપેલી છે આપેલો હોય તો ડી અને S13 શોધો. તો અહીંયા હવે જો અહીંયા આપણને ઇનડાયરેક્ટલી એનની કિંમત પણ આપી દીધી છે. એ 13 એટલે કે એનની કિંમત અહીંયા આપણે 13 બનશે, સમજણ પડી ગઈ. અને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તો આપણે એ 13 પરથી આપણે ડીની કિંમત શોધીશું અને ડીની કિંમત જે આપણું એસવાળું સૂત્ર છે એમાં આપણે મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય. કેમ કે અહીંયા આપણને એનની કિંમત આપી નથી, છેલ્લું પદ કેટલું છે, ડાયરેક્ટ A13ની કિંમત આપી છે. તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ થશે. તો ચલો આપણે ગણતરી કરીએ અને જવાબ મેળવીએ. સૌપ્રથમ તો A13 બરાબર શું થશે, A + 12D. તો અહીંયા A13ની કિંમત કેટલી આપેલી છે 35, એની કિંમત 7 આપેલી છે. તો અહીંયા હવે આપણે સિમ્પલી ડીની કિંમત મળી જશે. હવે આપણે 7ને પેલી સાઈડ લઈ જઈએ તો 35 - 7 બરાબર 12D. હવે અહીંયા આપણે શું વચ્ચે 35માંથી 7 જશે તો 28 બરાબર 12D. હવે આપણે ડીને કરતા બનાવીએ તો ડી બરાબર 28/12. તો કંઈ ઉડે છે આપણે ચેક કરી લઈએ. તો જો 12 દુ તો 24 થાય, તો ડાયરેક્ટ ઉડશે નહીં, આપણે એના અવયવ પાડવા પડશે. તો 28ના અવિભાજ્ય અવયવ શું પડશે અહીંયા 7 દુ 14 અને 14 દુ 28. પછી નીચે 12ના અવયવ તો 3 દુ 6 અને 6 દુ 12. તો આ અવિભાજ્ય અવયવ પડ્યા. હવે કંઈ ઉડે છે તો 2 2 ઉડી ગયા, ફરીથી 2 2 ઉડી ગયા. હવે 7 અને 3 ઉડશે નહીં. તો આપણે ડી છે એ આપણને પૂર્ણાંક મળ્યો છે, એટલે કે અપૂર્ણાંક 7/3. તો આપણને જે સામાન્ય તફાવત છે અપૂર્ણાંક પણ મળી શકે છે, 0 પણ મળી શકે છે, ઋણ પણ મળી શકે છે. સમજણ પડી ગઈ? કોઈ પણ મળી શકે છે. હવે આપણને શું શોધવાનું છે, S13 આપણને શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ S13. તો આપણે ગણતરી કરીએ તો S13 આપણું શું બનશે, અહીંયા S13 બરાબર આપણે સૂત્ર લખીશું સૌપ્રથમ તો n/2 કૌંસમાં 2a + n-1d. આપણે અલગ પેનથી ગણતરી કરીએ તો ખબર પડે કે આ ડી શોધ્યું હતું અને હવે S13 શોધ્યું છે. તો S13 બરાબર n/2 કૌંસમાં 2a + n-1d. આની હવે આપણે ગણતરી કરીશું. હવે કેમ અહીંયા આ સૂત્રનો ઉપયોગ કર્યો, કેમ કે આપણને અહીંયા L આપેલું નહોતું, A13 આપેલું છે. તો આ A13 છેલ્લું પદ છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડે? આમ તો છેલ્લું પદ જ કહેવાય, કેમ કે તમે ગણતરી કરશો A13 મૂકશો તો પણ તમારો જવાબ આવી જશે. પણ આપણે જેટલી ઘડા છેલ્લું પદ ના આપેલું, એનની કિંમત ના આપેલી હોય ત્યાં સુધી આપણે ઉપયોગ કરવાનો નથી. હવે અહીંયા દરેકની કિંમત મૂકીએ તો n આપણું કેટલું બનશે, અહીંયા S13 શોધવાનું છે. તો n બનશે આપણું 13. તો 13/2. પછી કૌંસમાં 2 અને એની કિંમત કેટલી આપેલી હતી, એની કિંમત આપણને 7 આપેલી હતી. તો લખી દઈએ એની કિંમત ગુણાકારમાં 7. પછી n અહીંયા આપણા કેટલા છે 13 + 13 - 1 અને ડીની કિંમત છે 7/3, જે આપણે અહીંયા આગળ જ હમણાં શોધી છે. કૌંસ કરી દઈએ, આપણે આગળ ગણતરી કરીએ તો અહીંયા 13/2 અને કૌંસમાં શું વધશે, અહીંયા આપણે 2 × 7 તો 14. પછી અહીંયા શું થશે, 13માંથી 1 જશે તો 12 × 7/3. તો અહીંયા જો 4 તરી 12 થાય તો 3 3 ઉડી જશે, અહીંયા 4 વધશે. કૌંસ કરી દઈએ, આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા 13/2, કેમ કે ઉડશે નહીં, 13નો ભાગાકાર 2 વડે થશે નહીં, પોઈન્ટમાં જવાબ આવશે. તો તમારે એમને એમ રાખવાનું છે જ્યાં સુધી તમારે આગળની ગણતરી ના થાય ત્યાં સુધી. આગળ આપણે જોઈએ તો અહીંયા 14 અને અહીંયા જો પ્લસમાં 4 × 7 તો 4 × 7 = 28. તો 28 થયા. આગળની ગણતરી કરીએ તો 13/2. તો અહીંયા જો 14 અને 28, તો 14 અને 28નો સરવાળો કેટલો થશે, તો 28માં તમે 14 ઉમેરશો તો તમારો 42 થશે. તો 42 થયો. હવે આપણે અહીંયા ઉડે છે તો કે હા 21 તો 42, તો અહીંયા 21 વધ્યા. હવે આપણને 13 × 21 કરીશું. તો ચલો સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ અલગ પેનથી કે 13 × 21. તો એકમ દશકની 0, 2નો ગુણાકાર 3 સાથે, તો 2 તરી 6, 2નો ગુણાકાર 1 સાથે, તો 2 × 2. હવે 1નો ગુણાકાર 3 સાથે, તો 1 તરી 3 અને 1નો ગુણાકાર 1 સાથે, તો 1 × 1. હવે આગળ આપણે સરવાળો કરીએ તો 0 અને 3નો સરવાળો 3, 6 અને 1 7
અને 2 નીચે કંઈ નથી તો 2 એકલા. તો આપણે કેટલા પૂછ્યા હતા? S13. તો S13ની આપણને કિંમત મળી અહીંયા 273. આને આપણે કૌંસમાં મૂકી દઈએ અને હાઇલાઇટ કરી દઈએ. આ છે આપણો જવાબ. અહીંયા આપણને ડી પણ મળ્યું હતું, એને પણ આપણે હાઇલાઇટ કરી દઈએ. સમજણ પડી ગઈ? તો બસ આવી રીતે આપણે સિમ્પલ રીતે ગણતરી કરવાની છે અને તમારે જવાબ મેળવવાનો છે. જો અહીંયા તમે પહેલાં સૂત્રનો ઉપયોગ કરશો એલવાળા સૂત્રનો તો પણ તમને જવાબ મળશે. કેમ કે જો હું તમને અહીંયા બતાવું છું કેવી રીતે તમને જવાબ મળશે. અહીંયા સાઈડમાં થોડી જગ્યા છે, આપણે એમાં કરીને બતાવું છું કે S13 બરાબર n/2 a પ્લસ એલ. તમે એ સૂત્રનો ઉપયોગ કરશો તો એનની કિંમત કેટલી છે? અહીંયા 13 છે, તો 13/2. એની કિંમત કેટલી છે? 7. અને આપણે એલ કેટલું લઈશું? તો અહીંયા આપણને A13 આપેલું છે, તો એને આપણે છેલ્લું પદ ધારી લઈએ. ધારો કે એ આપણું છેલ્લું પદ છે, તો આપણે 35 લઈએ. પણ જ્યાં સુધી આપણને an ના આપેલું હોય ત્યાં સુધી આ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. પણ આ દાખલામાં તમારે સોલ્વ થઈ જાય છે. તો 35 લઈશું. તો જો અહીંયા હવે 13/2, 7 અને 35નો સરવાળો તો 42 થશે. તો જો આપણે સેમ કર્યું એવી રીતે આપણો જવાબ આવી ગયો. આ પદ આપણું આપણને મળી ગયું, અહીંયા સુધી આવી ગયું ડાયરેક્ટ. તો તમારે જેટલી ઘડા આ સૂત્રનો ઉપયોગ થાય એલવાળા ત્યાં સુધી એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ જ્યાં સુધી તમારે an ના આપેલું ત્યાં સુધી મૂકવાનું નથી. તો અહીંયા જો 21 × 42 તો ઉડી ગયા. 13 અને 21નો ગુણાકાર કેટલો થશે? તો S13 બરાબર આપણને મળશે અહીંયા 273. સમજણ પડી ગઈ? અને આપણે થોડું બહાર લખી દઈએ તો આપણને દેખાય કે આ ગુણાકાર કર્યો છે. તો ચાલો એને થોડું આપણે બહાર લખી દઈએ સરખી રીતે. આપણે જગ્યા કરી લઈએ. ઓકે, કમ્પ્લીટ. તો હવે આપણે પેનથી આપણે એને સાઈડમાં કરી લઈએ. સમજણ પડી ગઈ? તો બસ આવી રીતે તમારે ગણતરી કરવાની છે. તો બસ હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ અને એમાં આપણે જવાબ મેળવીએ. અહીંયા આપણે ઓર કરી દઈએ કે આ બીજી રીત છે, રીત 2. સમજણ પડી ગઈ? તો ચલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધેલું છે? પ્રશ્ન નંબર 3. તો એમાં આપણે રકમ વાંચી લઈએ અને પછી જવાબ મેળવીએ. તો A12ની કિંમત આપણને 37 આપેલી છે, ડીની કિંમત 3 આપેલી છે. આપેલ હોય તો એ અને આપણે S12 શોધવાનું છે. તો સિમ્પલ રીતે આપણે શોધી દઈશું. તો સૌપ્રથમ તો આપણે જે an વાળું સૂત્ર છે એના આધારે આપણે એની કિંમત શોધીશું. તો ચલો આપણે શોધી લઈએ અને પછી આપણે S12 પણ શોધી લઈશું. તો ચાલો શોધીએ. અહીંયા A12 બરાબર a પ્લસ n-1d. તો A12ની કિંમત કેટલી છે? અહીંયા 37 છે. એની કિંમત આપણે શોધવાની છે. અહીંયા એનની કિંમત કેટલી થશે? અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ. A12 છે એટલે આપણે 11d લખી દઈએ. તમને ખબર જ છે કે 12માંથી 1 જશે તો 11. તો અહીંયા ડાયરેક્ટ આપણે 11d લખી દઈએ. 11 અને ડીની કિંમત છે અહીંયા 3. તો આપણે ડાયરેક્ટ જવાબ મળી જશે. 37 બરાબર a અને 11 × 3 તો 33 થશે. હવે 33ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો 37 - 33 બરાબર a. તો એની કિંમત અહીંયા આપણને મળી 4 મળી ગઈ. તો આપણો 50% પ્રશ્ન તો 2 સ્ટેપમાં પૂરો થઈ ગયો. હવે આપણે ખાલી શું શોધવાનું છે? S12ની કિંમત શોધવાની છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, પણ મેં કીધું એવી રીતે તમને જ્યાં સુધી an ના આપેલું હોય કે l છે anની કિંમત ત્યાં સુધી તમારે એલવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા આપણે A12 આપેલું છે. આપણને કેવી રીતે ખબર પડે કે A12 એ આપણું છેલ્લું જ પદ છે સમાંતર શ્રેણીમાં? અહીંયા તો આપણે S12 શોધવાનું કીધું છે. તો ચાલો આપણે બંને સૂત્રનો ઉપયોગ કરીએ અને જવાબ મળે છે કે નહીં, સમાન મળે છે કે નહીં એ આપણે ચેક કરીએ. આ રકમો એવી આપે છે કે તમારે જવાબ મળી જાય છે, પણ તમારે જ્યાં સુધી an ના લખેલું હોય ત્યાં સુધી an બરાબર l થાય. પણ આપણે A12 બરાબર l કેવી રીતે થાય તમને કેવી રીતે ખબર પડે કે છેલ્લું પદ જ છે? એટલે હું તમને કહું છું. તમારે કોઈ પણ બીજો દાખલો પૂછાય તો તમારે ભૂલ ના થાય અને તમારો જવાબ ખોટો પડે નહીં. સમજણ પડી ગઈ? તો ચાલો આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ n-1d વાળા. તો અહીંયા Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. તો ગણતરી કરીએ તો આપણે Sn આપણે શું શોધવાનું છે? S12. તો nની જગ્યાએ આપણે 12 મૂકીશું. 12/2 કૌંસમાં 2 અને એની કિંમત આપણે શોધી હાલ 4 છે. એનની જગ્યાએ આપણે 12 મૂકવાનું છે તો 12 - 1 અને ડીની કિંમત કેટલી આપણને આપેલી છે? રકમમાં 3 આપેલી છે. તો ડીની જગ્યાએ 3. તો આગળની ગણતરી કરીએ. હવે જો 12/2 તો અહીંયા 6 થશે. કૌંસમાં 2 × 4 તો 8
અહીંયા 12માંથી 1 જશે તો 11 અને 11 ગુણ્યા 3. તો ચલો આગળની ગણતરી કરીએ. 6 કૌંસમાં 8 અને 11 ગુણ્યા 3 તો 33 થશે. હવે સરવાળો કરીએ કૌંસમાં તો 8 ગુણ્યા 33 તો 41 થશે. હવે 41 ગુણ્યા 6 તો કેટલા થશે? જો પહેલાં તો 40 ગુણ્યા 6 તો 240 અને 1 ગુણ્યા 6 તો 6 તો 246 થશે. તો S12ની કિંમત મળી આપણને અહીંયા 246. સમજણ પડી ગઈ? આને આપણે કૌંસમાં કરી દઈએ અને હાઇલાઇટ પણ કરી દઈએ. હવે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ. આ છે આપણી રીત નંબર 1. આને આપણે રીત નંબર 1 નામ આપીએ અને બીજી રીત છે જે આપણી સિમ્પલ રીત છે એ છે આપણી રીત નંબર 2. તો આપણે એનો ઉપયોગ કરીએ અને ચલો બીજી પેનથી આપણે ગણતરી કરીએ. તો એમાં સૂત્ર શું છે? તો SN બરાબર n/2 કૌંસમાં A પ્લસ L. તો આપણું એનની કિંમત કેટલી છે? આપણે S12 શોધવાનું છે. અહીંયા આપણે વચ્ચે એક લાઈન કરી દઈએ તો સમજણ પડે કે બંને દાખલા થોડા અલગ છે. તો S12 શોધવાનું છે. તો એનની જગ્યાએ 12 ભાગ્યા 2. એની કિંમત કેટલી છે? અહીંયા આપણે શોધી 4 અને છેલ્લું પદ આપણે A12ને ધારી લઈએ કે આપણું છેલ્લું પદ એ છે. તો ચલો ધારીએ. તો એની કિંમત કેટલી છે? અહીંયા 4 અને છેલ્લું પદ છે આપણું 37. તો 37. આગળની ગણતરી કરીએ તો 12 ભાગ્યા 2 તો અહીંયા 6 અને 4 ગુણ્યા 37 તો આપણને 41 મળ્યું. હવે 41 ગુણ્યા 6 તો આપણે અહીંયા ગુણાકાર કર્યો જ છે. તો S12 બરાબર 246. તો જો આજે Lવાળા સૂત્રનો ઉપયોગ કરશો અને જો જવાબ મેળવશો તો તમારો સિમ્પલ રીતે દાખલો પૂર્ણ થઈ જશે અને 2 સ્ટેપમાં પૂર્ણ થશે. પણ મારો એ જ પ્રશ્ન છે કે તમારું L છે એ છેલ્લું પદ કેવી રીતે તમને ખબર પડશે? તો તમને જ્યારે EN આપેલું ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. સમજણ પડી ગઈ? તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ અને એનો જવાબ મેળવીએ. એમાં આપણને શું કીધેલું છે? A3ની કિંમત આપેલી છે 15, S10ની કિંમત 125. તો D અને A10 શોધો. તો અહીંયા તમારે મગજ દોડવાનું છે કે A3ના આધારે એક સમીકરણ બનાવવાનું છે, S10ના આધારે તમારે એક સમીકરણ બનાવવાનું છે. બંને સમીકરણમાં આપણે લોપનો ઉપયોગ કરીશું અને પછી આપણે D શોધીશું અને Dના આધારે આપણે A10 શોધીશું. તો ચાલો આપણે શોધી લઈએ. તો ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા જો A3 શું બનશે? A3 બરાબર A પ્લસ 2D. તો A3ની કિંમત છે અહીંયા 15 બરાબર A પ્લસ 2D. અને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે આપણે S10ના આધારે બીજું સમીકરણ બનાવીશું. તો S10 બરાબર n/2 એમાંથી શું બનશે? 2A પ્લસ n-1D. આગળની ગણતરી કરીએ આપણે અહીંયા. તો S10ની કિંમત કેટલી આપેલી હતી? આપણને 125 આપેલી છે. તો 125 બરાબર n/2 એટલે કે આપણને જો S10 આપેલું છે તો એની જગ્યાએ આપણે 10 લઈ શકીએ. તો લખી દઈએ એની જગ્યાએ 10 કૌંસમાં 2A અને એની જગ્યાએ આપણે 10 લેવાના છે. તો 10 - 1 અને D. આપણને A અને Dની કિંમત ખબર નથી તો આપણે બાકી રાખીએ છીએ. અહીંયા હવે 125 10 ભાગ્યા 2 કેટલા થશે? 5 થશે. કૌંસમાં 2A અને 10માંથી 1 જશે તો 9D. હવે આ 5 અહીંયા ગુણાકારમાં છે, પેલી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં જશે. તો 125 ભાગ્યા 5 બરાબર 2A પ્લસ 9D. હવે 125 ભાગ્યા 5 તો આપણને 25 મળશે કેમ કે 25 × 5 = 125 થાય. 5 5 ઉડી ગયા તો 2A પ્લસ 9D. આને આપણે હવે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. બંને સમીકરણને આપણે એકવાર લખી દઈએ અને પછી આગળ શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. ચલો અલગ પેનથી આપણે લખી દઈએ. તો પહેલું સમીકરણ શું હતું આપણું આગળ? તો આપણે જો અચળ પદને આપણે છેલ્લે લખીશું તો A પ્લસ 2B બરાબર 15 એટલે કે 2D. A પ્લસ 2D બરાબર 15 અચળ પદને આપણે છેલ્લે લખીશું. આ છે આપણું સમીકરણ નંબર 1. આમાં પણ આપણે એવું જ કરીશું. 2A પ્લસ 9D બરાબર 25. 2A પ્લસ 9D બરાબર 25. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે અહીંયા આપણે સિમ્પલ રીતે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. પણ કેવી રીતે લોપ કરીશું? તો જો પહેલાં સમીકરણમાં A એકવાર છે, નીચે 2A છે. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીશું. તો ચલો ગુણી દઈએ. તો સિમ્પલી આપણું Aનો લોપ થઈ જાય. તો નીચે આપણે લખી દઈએ કે લોપની રીતનો ઉપયોગ કરવા માટે એટલે કે સમીકરણ
એનો સરખી રીતે લખી દઈએ તો તમને સમજણ પડે કે કેમ 2 વડે ગુણ્યા છે. એનો લોપ કરવા માટે સમીકરણ 1ને 2 વડે ગુણતા. સમજણ પડી ગઈ? તો એનો લોપ થઈ જાય અને લોપની રીતે આપણને ડીની કિંમત મળી જાય. તો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું, જે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે શીખ્યા હતા. તો ચાલો લખી દઈએ આપણે કિંમતો કેવી રીતે બનશે. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીશું. તો એનો ગુણાકાર 2 સાથે તો 2a, 2dનો ગુણાકાર 2 સાથે તો 4d, 15નો ગુણાકાર 2 સાથે તો અહીંયા 30 બનશે. આખા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડે. નીચેના સમીકરણમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. સમીકરણ 2માં તો એને આપણે સેમ જ લખી દઈએ, જે છે એ 2a + 9d બરાબર 25. હવે અહીંયા આપણે શું કરીશું? બાદબાકી કરીશું, એટલે કે સમીકરણ 1માંથી સમીકરણ 2ને આપણે બાદ કરીશું. હવે અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો ચલો બાદબાકી કરીએ. તો અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ. 2a ઉડી જશે, કેમ કે 2aમાંથી 2a જશે તો 0 બચશે. હવે 4dમાંથી 9d જશે તો -5d વધશે. અહીંયા 30માંથી 25 જશે તો +5 વધશે. ડીને આપણે કરતા બનાવીએ તો d બરાબર 5 ભાગ્યા -5. 5 ઉડી જશે, ઉપર 1 વધ્યા, નીચે માઇનસની નિશાની છે તો ડીની કિંમત મળી અહીંયા આપણને -1. સમજણ પડી ગઈ? ડીની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે ડીના આધારે એની કિંમત શોધીશું. આપણે રકમમાં શું શોધવાનું કીધું છે? સૌપ્રથમ તો આપણને અહીંયા ડીની કિંમત શોધવાની કીધી હતી અને A10 શોધવાનું કીધું છે. પણ A10 આપણે લખીશું તો શું બનશે? a + 9d. અહીંયા આપણને ડીની કિંમત મળી ગઈ, પણ એની કિંમત હજુ આપણને મળી નથી. તો એની કિંમત શોધીએ તો આપણને A10 મળી જાય. તો ચલો શોધી લઈએ. આપણે નીચે એની કિંમત શોધીશું સરખી રીતે. તો અહીં આપણે શું લખીશું કે જે ડીની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીએ, આ સમીકરણમાં, તો આપણને ડીની કિંમત મળી જાય. તો ચલો લખી દઈએ. ડીની કિંમતને સમીકરણ 1માં મૂકતા. દાખલો થોડો લાંબો છે, પણ તમારે દાખલામાં પૂર્ણ રીતે અંદર દાખલામાં જ ઘૂસી જવાનું છે. આપણું ધ્યાન કાંઈ ભટકવું ના જોઈએ. તમે દાખલો સિમ્પલ રીતે ગણશો તો તમારો જવાબ આવી જશે, સ્ટેપ બાય સ્ટેપ. તમારે દાખલામાં પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તમારો જવાબ તો આવી જ જવો જોઈએ. પણ તમે ધ્યાન બીજે ભટકાવશો, તમે કહેશો મને આવડતું નથી, દાખલો થોડો લાંબો છે, તમે જોઈને ડરી જશો તો તમને આવડશે નહીં. પણ તમે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ સોલ્વ કરતા જશો, તમારો જવાબ આવતો જશે. તો ચલો આપણે ડીની કિંમતને સમીકરણ 1માં મૂકીએ. તો આપણું સમીકરણ 1 જોઈએ, તમારે ઉપર જોઈ લેવાનું છે, તમારે કોઈ ડરવાની જરૂર નથી. તો સમીકરણ 1 શું છે આપણું? a + 2d = 15. તો એને લખી દઈએ a + 2d = 15. હવે આમાં આપણે ડીની કિંમત મૂકવાની છે. તો એ એમને ડીની કિંમત -1 બરાબર 15. આપણે અહીંયા જો અહીંયા આપણે -2 લખી શકીએ છીએ ડાયરેક્ટ, પણ આપણે એક સ્ટેપ વધારે કરીશું, પ્લસ અને અહીંયા -2 બરાબર 15. હવે આપણે અહીંયા શું થશે? પ્લસ માઇનસ થશે, તો -2 બરાબર 15. હવે -2ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો +2 થશે. તો એની કિંમત આપણને મળશે 15 + 2. તો એની કિંમત અહીંયા આપણને 17 મળી છે. સમજ પડી ગયા? એની કિંમત મળી ગઈ તો આપણે સિમ્પલ રીતે હવે જે શોધવાનું છે રકમમાં એ આપણને મળી જશે. રકમમાં શું પૂછ્યું છે એ તમારે જોઈ લેવાનું છે. તો તમારે ખાસ રકમને મગજમાં ધ્યાન રાખવાની છે, 2-3 વખત રકમને વાંચવાની છે. તો અહીંયા આપણને A10 શોધવાનું છે, કેમ કે તમને રકમમાં પૂછ્યું છે બીજું અને તમે ગણતરી કરતા હશો બીજું, એટલે આપણે રકમમાં જોઈ લેવાનું છે. એના આધારે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે હવે A10 શોધવાનું છે. તો A અને Dની કિંમત મળી ગઈ તો આપણને A10 મળી જશે. સમજ્યા? પડી ગઈ? તો ચાલો આપણે A10 શોધી લઈએ. અહીંયા તો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. A10 બરાબર a + 9d. એની કિંમત કેટલી મળી હતી? અહીંયા આપણને 17 મળી છે. ડીની કિંમત આપણે ઉપર શોધી જ છે, કેટલી છે? -1. અહીંયા આપણે જગ્યા ઓછી છે તો આપણે આગળ જ ગણતરી કરીશું. તો 17 આપણે 9 ગુણ્યા -1, તો આપણે ડાયરેક્ટ -9 લખીશું. તો -9 અને 17માંથી 9 જશે તો આપણને A10ની કિંમત મળી 8. તો આપણે લખી શકીએ, નીચે જ લખી દઈએ આપણે A10 બરાબર 8. સાઈડમાં આપણે લખી દઈએ A10 બરાબર આપણને મળ્યા 8. આ આપણો જવાબ છે અને આપણે હાઇલાઇટ કરી દઈએ. સમજ્યા? પડી ગઈ? આપણો જવાબ મળી ગયો. A10ની કિંમત 17માંથી 9 જોયા તો 8 મળ્યા. હવે આપણે
આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ અને એનો જવાબ મેળવીએ. તમારે ગણતરી ગમે એટલી લાંબી બને તમારે ડરવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ રકમમાં જે પણ પૂછ્યું હોય એ તમારે ગણતા જવાનું છે. તમારો જવાબ તમે ઇઝીલી આવી જશે, પણ તમારે શાંતિથી ગણતરી કરવાની છે. હડબડાટમાં આવવાનું નથી કે આમ થયું, ટાઈમ ખૂટ્યો છે, આમ છે, તેમ છે. તમારે કોઈ પરીક્ષામાં શાંતિથી ગણવાનું છે. તો ચલો આપણે પ્રશ્ન નંબર 5ની રકમ જોઈએ અને ગણતરી કરીએ. તમારે અત્યારે ભૂલો થાય તો તમારે ભૂલો તમે કરશો તો તમને ખબર પડશે કે શું તમારો ક્યાં તમારી ભૂલો થાય છે, તમારે ક્યાં પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પણ તમારી પરીક્ષામાં ભૂલો થવી જોઈએ નહીં. એટલે તમારે દાખલાને 2 થી 3 વખત ગણવાનો છે. તમે હજુ આ બધી વસ્તુ પહેલી વાર જોવો છો એટલે તમને ડર લાગશે, પણ તમે 2-3 વાર ગણતરી કરશો ત્યારે તમને ડર લાગશે નહીં અને તમને આજે તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે અને તમારા દાખલા પર પકડ આવી જશે. તમારે ગોખવાનું નથી. તમારે જે પણ પ્રશ્ન પૂછે, આની જગ્યાએ બીજો કોઈ પણ પ્રશ્ન પૂછે તો પણ તમને આવડવું જોઈએ. ખાલી તમારે રકમ વાંચી અને રકમના આધારે જવાબ લાવવાનો છે. તો ચલો આગળ આપણે જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 5, એમાં આપણને ડીની કિંમત 5 આપેલી છે, S9 75 આપેલું છે. તો એની કિંમત શોધવાની છે અને A9ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે S9 આપણને આપેલું છે. તો S9ના આધારે આપણે એની કિંમત શોધીશું. તો ચલો શોધી લઈએ. તો આપણને ડી આપેલું છે, એનની કિંમત આપણને ખબર છે, S9 એટલે કે એનની કિંમત 9. તો ચલો મૂકી દઈએ. S9 બરાબર સૂત્ર શું છે આપણું? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ડી. આ સૂત્રનો ઉપયોગ થશે. હવે ઘણા વિદ્યાર્થીઓ એલવાળા સૂત્રનો ઉપયોગ કરશે, પણ એલ અહીંયા કંઈ આપેલું નથી તો કેવી રીતે ઉપયોગ કરશો? તમે આગળ ગણતરી કેવી રીતે કરશો? તો આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે અને એના આધારે તમારે એ શોધવાનું છે, કેમ કે ડીની કિંમત પણ આપણને આપેલી છે. તો S9ની કિંમત અહીંયા 75 આપેલી છે, 75 એમના એમ. એનની કિંમત આપણે 9 લઈશું કેમ કે S9 શોધવાના છે, ભાગ્યા 2 એ આપણે શોધવાનું છે. તો એમના એમ એનની કિંમત 9 લીધી તો 9 - 1 અને ડીની કિંમત 5. સમજણ પડી ગઈ? તો ચલો આગળ ગણતરી કરીએ. હવે આ જે n/2 છે તો 2 ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે અને 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો 75 × 2 અને ભાગ્યા 9. તો અહીંયા જો કંઈ ઉડે છે આપણે ચેક કરી લઈએ. તો આપણે તમારે ચેક કરવાનું છે. તો 75ના અવયવ શું પડશે? તો નીચે જો 9ના અવયવ 3 × 3 પડશે. તો ઉપર 75માં કંઈ ઉડે છે 3 વડે, તો કે 75ના અવયવ શું પડશે? 25 × 3. એટલે કે આપણે અવયવ શું કહેવાય? મેન 25 × 3, સોરી 5 લખાઈ ગયું છે 3. તો એને આપણે 5 × 5 × 3 લખી શકીએ અને નીચે 3 × 3 છે. તો આપણે અહીંયા લખી દઈએ કે 5 × 5 × 3. આપણે ઉપર જ લખી દઈએ, અલગ પેનથી આપણે લખી દઈએ, નીચે પણ આપણે અલગ પેનથી લખી દઈએ. તો તમને ખબર પડે કે આ અવયવ પાડ્યા છે. ત્યાં 5 × 5 × 3 આ 75ના અવયવ છે અને 9ના અવયવ શું છે? 3 × 3. તો અહીંયા જો 1 3 1 3 ઉડી જશે, નીચે એકલા 3 વધ્યા અને ઉપર 5 × 5 તો 25 વધ્યા છે. તો આપણે આગળના સ્ટેપમાં લખી દઈશું. હાલ આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા શું વધ્યું છે? આપણે બરાબરની પેલી સાઈડ 2a, 9માંથી 1 ગયા તો 8 અને ×5. આગળની ગણતરી કરીએ આપણે. ઉપર શું વધ્યું હતું? 5 × 5 તો 25 વધ્યા હતા, 25 × 2 અને નીચે આપણે અહીંયા 3 વધ્યા હતા. સમજણ પડી ગઈ? અને અહીંયા 2a + 40. આગળની ગણતરી કરીએ આપણે. 25 × 2 તો શું થશે? 50, 50/3. આગળ 2a + 40. હવે 40ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. તો 50/3 - 40 બરાબર 2a. હવે જો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો કેવી રીતે કરીશું? તો અલગ પેનથી હું તમને બતાવું છું. તો 40ના નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો કે હા, 1નો ગુણાકાર 50 સાથે, 3નો ગુણાકાર 40 સાથે અને નીચેલા બંનેનો ગુણાકાર એટલે કે 1 અને 3નો. તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. અહીંયા આપણે સાઈડમાં લખું છું ચોકડી ગુણાકાર. તો તમે જ્યારે પણ આ PDF વાંચતા હોય મારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, ધ મેથ્સ ગુરુમાં. તો તમને ખબર પડે કે અહીંયા ચોકડી ગુણાકાર કર્યો હતો. તો આપણે 50 × 1 તો અહીંયા 50 જ વધશે. અહીંયા 40 × 3 વચ્ચે માઇનસ છે તો માઇનસની નિશાની અને પ્લસ હોય તો પ્લસ તમારે મૂકવાનું છે. જે પણ નિશાની હોય એ તમારે બોલવાની નથી. 40 × 3 તો 120 થશે અને નીચે બંનેનો ગુણાકાર. તો 3 અને 1નો ગુણાકાર કેટલો થશે? 3 × 1. આ સાઈડ બરાબરની પેલી સાઈડ 2a. આગળ આપણે ગણતરી કરીએ તો 50માંથી 120 જશે તો કેટલા વધશે? અહીંયા -70 વધશે. તો -70 અને ભાગ્યા નીચે 3. આગળ આપણે ગણતરી કરીએ તો 2a. હવે આપણે એને કરતાં બનાવીએ તો 2 પણ આપણે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો -70
ભાગ્યા 3 અને નીચે ભાગાકારમાં બીજા શું છે 2, તો એને આપણે અલગ જ કરી દઈએ કારણ કે આપણે ઉડતું હશે. અહીંયા જો અહીંયા આપણે ઉડાડીએ તો 2 70 દુ 35 થશે, તો 35 ઉપર વધ્યા. હવે 35 ભાગ્યા 3 આપણો જવાબ મળ્યો છે. તો 35ના અવયવ શું છે 7 ગુણ્યા 5, તો એ 3 વડે ઉડશે નહીં. સમજણ પડી ગઈ? તો ચલો આગળ આપણે લખી દઈએ અહીંયા એ. તો આપણને એનો જવાબ શું મળ્યો? અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ માઇનસની નિશાની, તો માઇનસ ઉપર 35 અને નીચે 3, કંઈ પણ ઉડતું નથી. તો આપણો જવાબ છે એ આપણો ઋણ પણ આવી શકે છે, ધન પણ આવી શકે છે, 0 પણ આવી શકે છે, અપૂર્ણાંક પણ આવી શકે છે અને પૂર્ણાંક પણ આવી શકે છે. સમજણ પડી ગઈ? તો એની કિંમત અહીંયા આપણને મળી ગઈ. આગળ હવે આપણે રકમમાં જે પૂછ્યું એ આપણે શોધી લઈએ. રકમમાં પણ એ શોધવાનું હતું અને A9 શોધવાનું હતું. તો A9માં આપણે શું શોધવાનું છે? એનું શું થશે સૂત્ર? A + 8D. તો અહીંયા A આપણને મળી ગયું છે, D આપણને રકમમાં આપેલું છે. તો બસ આગળ આપણે કંઈ શોધવાનું નથી, ડાયરેક્ટ આપણને A9ની ગણતરી કરી લઈએ કારણ કે D તો આપણને આપેલું છે. તો ચલો આપણે લખી દઈએ A9. તો A9 બરાબર A + 8D. તો એકની કિંમત કેટલી છે? -35 ભાગ્યા 3. અહીંયા 8 અને Dની કિંમત કેટલી છે? રકમ આપણને આપેલી જ છે. Dની કિંમત 5 આપેલી છે. તો ચલો લખી દઈએ Dની કિંમત 5. આગળની ગણતરી કરીએ આપણે તો -35 ભાગ્યા 3 અને અહીંયા બનશે 8 પંચા 40. ફરીથી આપણે ચોકડી ગુણાકાર કરીશું પણ તમારે પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ. 40 નીચે કંઈ નથી તો 1. અહીંયા જો 1નો ગુણાકાર -35 સાથે થશે અને 3નો ગુણાકાર 40 સાથે થશે અને નીચેલા બંનેનો ગુણાકાર જે પણ આપેલું હોય એનો. તો ચલો આગળના સ્ટેપમાં આપણે કરી દઈએ. તો 1નો ગુણાકાર -35 સાથે, તો હું તમને અહીંયા ગુણાકાર કરીને બતાવું છું કેમ કર્યું છે. અહીંયા તો આપણે લખી દઈએ કે ચોકડી ગુણાકાર કર્યો છે. અહીંયા તો આપણે શું કરીશું? -35 ગુણ્યા 1 આવી રીતે ગણતરી કરીએ છીએ, પ્લસની નિશાની, અને 40 ગુણ્યા 3. નીચે શું બનશે આપણું? 3 ગુણ્યા 1, બંને જે હોય નીચેનો ગુણાકાર કરવાનો છે. તો -35 ગુણ્યા 1 તો -35 પ્લસ અહીંયા 40 ગુણ્યા 3 તો 120, નીચે 3 ગુણ્યા 1 તો 3 થશે. સમજણ પડી ગઈ? તો અહીંયા જો 120માંથી -35 જશે તો શું વધશે? +85 વધશે. 85 ભાગ્યા 3. તો અહીંયા હવે કંઈ ઉડે છે તમારે ચેક કરી લેવાનું છે. તમારો આ જવાબ સાચો જ છે પણ કંઈ ઉડતું તો ચેક કરવાનું છે. તો 85ના અવિભાજ્ય અવયવ શું બનશે? 17 ગુણ્યા 5 અને નીચે 3 છે તો કંઈ ઉડતું નથી. તો બસ આપણે આ જ જવાબ રાખવાનો છે. સમજણ પડી ગઈ? તો આને આપણે કૌંસમાં લખી દઈએ A9 બરાબર 85 ભાગ્યા 3. તો બસ તમારો જવાબ અપૂર્ણાંક પણ આવી શકે છે, ડરવાની કોઈ જરૂર નથી. સમજણ પડી ગઈ? તો આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આ તમારે ચોકડી ગુણાકાર ખાસ શીખી લેવાનો છે અને તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કર્યો હતો અને અહીંયા પણ આપણે કર્યો હતો. અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યું હતું પણ અહીંયા જો જે 50નો ગુણાકાર છે એ 1 સાથે થયો અને આ 40નો ગુણાકાર છે 3 સાથે થયો એટલે આપણે 120 આવ્યા. નીચે બંનેનો ગુણાકાર કર્યો. સમજણ પડી ગઈ ચોકડી ગુણાકારમાં? તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થયો છે. લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આગળના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 20માં જે પ્રશ્ન 3 છે એના આપણે બાકી રહેલા 5 દાખલા ગણીશું.